હલો દોસ્તો, દિવાળી આવી રહી છે અને દિવાળીની સજાવટમાં તમે લાગી જ ગયા હશો અને ઘરમાં જૂના કોડિયા તમારી પાસે હશે જ, મને ખબર છે. તો તમે તેનું શું કરશો? એકદમ બેકાર લાગતા હોય તો તમે તેને એકદમ યુનિક લુક આપી શકો છો. તો આજે હું બતાવવાની છું તમે જૂના કોડિયાથી તેને એકદમ યુનિક લુક કેવી રીતે આપી શકશો. બે રીતે બતાવવાની છું, બહુ જ મસ્ત છે બે રીત. તો અહીંયા મેં જૂના કોડિયા લઈ લીધેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં જૂના કોડિયાને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને સૂકવી લીધા છે. તાપમાં સૂકવવાથી તેમાં કોઈ પણ પાણી રહેતું નથી અને એકદમ સરસ એવા સુકાઈ જાય છે. અહીંયા મેં લઈ લીધેલા છે વોટર કલર. અહીંયા આપણે વોટર કલર યુઝ કરવાના છીએ. તો તમને જે કલર પસંદ હોય એ તમે લગાવી શકો છો તમારા અકોર્ડિંગ. અહીંયા હું ગ્રીન કલર લઈ રહી છું. તેને આપણે આ રીતે કોડિયા પર બોર્ડર બનાવીશું. તો ઉપરની આ રીતે બોર્ડર ગ્રીન કલરની હું રાખીશ. બહુ જ મસ્ત લાગશે. તમારી પાસે આ રીતે સાદા અથવા તો તમારી પાસે ડિઝાઇનવાળા હોય તેના પર પણ તમે આ રીતે લુક આપી શકો છો. અહીંયા હવે આપણે બધા કોડિયા પર બોર્ડર બનાવી લીધેલી છે ગ્રીન કલરની. તો હવે આપણે અંદરની સાઈડ કયો કલર કરીશું તો તમને જે પસંદ હોય તે તમે લગાવી શકો છો. અહીંયા હું રેડ કલર લગાવી રહી છું. તો અહીંયા આપણે કોડિયામાં રેડ કલર એકદમ સરસ રીતે લગાવી લેવાનો છે. અહીંયા મેં બધા જ કોડિયામાં રેડ કલર લગાવી દીધો છે. અને હવે આપણે એક કોડિયામાં આપણે પીળો કલર લગાવીશું. તમને અહીંયા પીળો કલર ના પસંદ હોય તો તમે બીજો કલર પણ લગાવી શકો છો. તો અહીંયા મેં એક કોડિયું પીળા કલરનું અને બીજા કોડિયા લાલ કલરના બનાવીને રેડી કરી લીધા છે. તેને આપણે એકદમ સરસ રીતે તાપમાં સૂકવી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ જ મસ્ત આપણા કોડિયા છે તે સુકાઈ ગયા છે. હવે આપણે અહીંયા મેં તડકા પેન લઈ લીધેલી છે અને તેમાં આપણે મસ્ટર્ડ ઓઇલ એડ કરીશું અને 2 મીણબત્તી લઈ લીધેલી છે. તેને આપણે આ રીતે આખી છે તેને આપણે આ રીતે ભાગી અને એડ કરી દઈશું. અહીંયા આપણે દીવા પણ સળગાવવાના છે એટલા માટે અહીંયા આપણે એકદમ આ બીજી ટ્રીક છે ફ્રેન્ડ્સ. તો બહુ જ મસ્ત છે. તેમાં આપણે કપૂર એડ કરી દઈશું અને જે મીણબત્તીની પાતી હતી તેને આપણે હટાવી લઈશું અને આપણું અહીંયા ઓઇલ છે તે તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ. હવે આપણે દીવામાં આપણે બાતી મૂકીશું. તો એ જે આપણે પીળો કલર કર્યો હતો તેમાં હું આ રીતે ઊભી ડિવેટ છે તે મૂકીશ અને બીજામાં આપણે આડી ડિવેટ મૂકીશું. અને જે આપણે ઓઇલ ગરમ કરીને મૂક્યું હતું તે આપણે એડ કરીશું દીવામાં. અહીંયા તેલ ના ઢોળાઈ જાય એટલા માટે મેં 2 ડીશમાં કન્વર્ટ કરી લીધેલા છે. હવે અહીંયા મેં કલર લઈ લીધેલા છે જે આપણે રંગોળી બનાવતા હોય છે તે જ લીધેલા છે. બહુ જ મસ્ત છે. અહીંયા જે આપણે ઓઇલ લીધેલું છે તે જેમ ઠંડુ થશે તેમ એ ઠરતું થઈ જશે, કેમ કે આપણે અંદર મીણબત્તી એડ કરેલી છે અને મસ્ટર્ડ ઓઇલ એડ કરેલું છે એટલા માટે. તમે આ કોડિયાને તમે રાખી શકો છો. 5 થી 6 દિવસ માટે સ્ટોર કરી શકાય અને એકદમ સરસ રીતે તમારા કોડિયા છે તે તૈયાર રહેશે. હવે અહીંયા આપણે એક પ્લેટ લઈ લઈશું. તેમાં આપણે ચોખા એડ કરીશું. તમે કંઈ પણ એડ કરી શકો છો, ફૂલ પણ એડ કરી શકો છો, તમને જે પસંદ હોય તે. અહીંયા હવે આપણે દીવાને આ રીતે સળગાવીશું અને તમે જોઈ શકો છો અહીંયા આપણે દીવા છે તે બધા સળગાવી દીધા છે. બહુ જ મસ્ત લાગી રહ્યા છે. પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીને પણ જરૂરથી વિડીયો શેર કરી દેજો, જેથી તે લોકો પણ આવા જ કોડિયાની નવી નવી લુક આપી શકે. પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધા